છેલ્લા 500,000 બવટાવાના પાણીના નિકાલની રજૂઆત કેનાલના તંત્ર આગળ છે। હવે આ રજૂઆત કોઈ આજની નવીનતા નથી। આ રજૂઆત અમે 15માં કરી છે, લેખિતમાં, મૌખિકમાં, સરપંચ શ્રીના લેટર પેડ ઉપર પણ રજૂઆત કરેલી છે। અને આ ચાલુ વર્ષ જે 2025માં જે પૂર આવ્યું એમાં પણ અમે રજૂઆત કર્યા છે। અહીં વર્ષો પહેલાં, સદીઓ પહેલાં બેટાળા તળાવમાં પાણી જવાનો ભો હતો અને જ્યારે ત્યારે કેનાલ બનાવી ત્યારે એન ગેન રીતે કોઈ પણ ભૂલ થઈ હોય, જાણમાં ન આવી હોય તો અહીં પાણીનો નિકાલ કર્યો નથી। જેના લીધે જે મુરીખા દેથળી રોડ બંધ થાય છે એ આ બેટાળાનો વો રોકાવાને કારણે, અને વો રોકવામાં કોઈ ખેડૂતનો વિરોધ નથી કે કોઈ ખેડૂતે વો રોક્યો નથી, પણ કેનાલનો આડી કેનાલ પડતી હોવાથી પાણીનું રોકાણ થાય છે અને ઉપરલા ભાગની તમામ ખેતીવાડી અને જે કોઈ ખેડૂતો ખેતરમાં રહે છે એની ઘરવખરી આ તમામને નુકસાન થાય છે। ગત વર્ષની અંદર કેનાલના અધિકારી શ્રી કે પટેલ સાહેબને અમે મૌખિકમાં અને લેખિતમાં રજૂઆત કરેલી છે। અમારી પાસે એના મોજૂદ પુરાવા છે। અત્રે આજને દાડે અમારા ગામના સરપંચ પીડી સાહેબ શ્રી હાજર છે અને જેઓ નર્મદા નિગમને રજૂઆત કરે છે અને નર્મદા નિગમ વહેલી તકે અહીં સર્વે કરી અને અહીં પાણીનો નિકાલ કરે, ચાહે કમાડ મેલે, ચાહે નાળા મેલે, ચાહે સાયફન બનાવે, એ અમે કોઈ કહેતા નથી, પરંતુ આ પાણીનો નિકાલ અવશ્ય થવો જોઈએ। થોડા ઘણો પાણીનો જે નિકાલ થતો હતો એ પણ મુરીખા દેથળી રોડ ઊંચો બનાવ્યો અને વધારે ગરીબ અને પછાત વર્ગને પીડિત કરવાનો ધંધો આ તંત્રએ કર્યો। આજે આ પીડી સાહેબ સરપંચ હાજર છે, ગામના લોકો હાજર છે, હું પોતે કોઈના ખેડૂત તરીકે આ રજૂઆત કરું છું। જય હિન્દ, જય ભારત।